जय स्वामिनारायण विद्यार्थी मित्रों, पाठ नंबर 4 भारतना साहित्यिक वारसा अंतर्गत आज आपणे मध्यकालीन साहित्य विषे चर्चा करवानी छे। पहला आगळना लेक्चरनी अंदर आपणे भारतना साहित्यनो एक प्रकार वैदिक साहित्य जे छे आपणे पूर्ण कर्युं। तो मध्यकालीन साहित्य तरीके अहींया आपणे पहला संस्कृत साहित्य आवशे कि संस्कृत साहित्यना जे रचनाओं मध्यकाल दरमियान थई ए कई कई हती આપણે ત્યાંથી શરૂઆત કરવાની છે, બરાબર। ભલે સંસ્કૃત સમયનો વર્તમાન સમય આધુનિક યુગની અંદર અનેક ભાષાઓનો ઉદ્ભવ થવાથી સંસ્કૃત ભાષાનો પ્રભાવ ઘટ્યો, પણ એ સમયે હજુ સુધી પણ સંસ્કૃત ભાષાની અંદર સાહિત્ય રચાવાનું ચાલુ હતું, ખાસ કરીને મધ્યકાળ દરમિયાન। ભલે નવી ભાષાઓનો ઉદ્ભવ થયો, નવી અનેક પ્રાદેશિક ભાષાઓનો ઉદ્ભવ થયો, બરાબર, જેમાં એક આપણી રાષ્ટ્રભાષા હિન્દી પણ સમાવેશ થઈ જાય છે, એનો ઉદ્ભવ આ સમયગાળા દરમિયાન થયો, પણ તેમ છતાંય સંસ્કૃતના સાહિત્યો રચાવાનું હજુ બંધ થયું નહોતું, હજુ સંસ્કૃત સાહિત્ય રચાતા હતા, બરાબર। તો આપણે મધ્યકાલીન સાહિત્યની શરૂઆત કરીએ। ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતની અંદર સંસ્કૃત જે છે એ સાહિત્યની ભાષા બની રહી। મધ્યયુગની શરૂઆતની અંદર જ મુખ્ય ભાષા તરીકે સંસ્કૃત, બધા સાહિત્ય સંસ્કૃતમાં જ રચાતા હતા, બરાબર। તો એ સંસ્કૃત સાહિત્યની અંદર મધ્યકાળ દરમિયાન રચાયેલા મહત્વના સાહિત્યની વાત કરીએ તો એ સમયે કાશ્મીરની અંદર આપણું ભારતનું એક રાજ્ય કાશ્મીર, જેને દુનિયાનું સ્વર્ગ કહીએ છીએ આપણે, બરાબર। તો એ કાશ્મીરની અંદર બે મહત્વના ગ્રંથોની રચના થઈ, બે મહત્વના ગ્રંથો લખાયા, બરાબર। એ બે મહત્વના ગ્રંથો કયા કયા? તો એ ગ્રંથોનું નામ હતું, એક હતું કથા સરિત સાગર અને બીજું હતું રાજ તરંગિણી। બંને ગ્રંથોના નામ આપણે અહીંયા લખીએ, બરાબર। એ બે ગ્રંથો કાશ્મીરની અંદર લખાયા મધ્યકાલીન સાહિત્યમાં, સંસ્કૃત સાહિત્યમાં। કયા હતા? તો પહેલા હતું કથા સરિત સાગર, આ ગ્રંથની રચના કોણે કરી? તો રચયિતાનું નામ લખીએ સોમદેવ, બરાબર। સોમદેવે એની રચના કરી। અને ભાષાની વાત કરીએ તો આપણે સંસ્કૃત સાહિત્યની પરિચય મેળવી છે, આની ભાષા છે સંસ્કૃત, બરાબર, બંને સાથે લખી દઈએ। બીજો ગ્રંથ છે રાજ તરંગિણી, જેના કવિ છે કલ્હણ, અને આ જે બંને ગ્રંથો છે એ સંસ્કૃત ભાષામાં રચાયેલા છે। મધ્યકાલીન પ્રારંભિક સંસ્કૃત સાહિત્યની અંદર આ બંને ગ્રંથો, બરાબર, કથા સરિત સાગર અને રાજ તરંગિણી એ બહુ જ મહત્વના છે। ને એમાં જે રાજ તરંગિણી ગ્રંથ જે છે એ કાશ્મીરનો ઇતિહાસ આલેખતો મહત્વપૂર્ણ ગ્રંથ છે। કાશ્મીરનું એ વખતનું વાતાવરણ, કાશ્મીરના રાજાઓની જીવનશૈલી, એ સમયના લોકોની આર્થિક સામાજિક પરિસ્થિતિનું વર્ણન, ટૂંકમાં કાશ્મીરનો એ સમયનો ઇતિહાસનું વર્ણન એ રાજ તરંગિણી ગ્રંથની અંદર કવિ કલ્હણે કર્યું છે। એટલે સાચા અર્થમાં જોઈએ તો ભારતનો સૌથી પહેલો ઐતિહાસિક ગ્રંથ કયો? તો એ આવશે રાજ તરંગિણી। ઇતિહાસનું વર્ણન કરતો ભારતનો સૌથી પહેલો ઐતિહાસિક ગ્રંથ હતો આ, જેમાં કાશ્મીર પ્રદેશનું વિસ્તારપૂર્વક વર્ણન કવિ કલ્હણ દ્વારા કરવામાં આવેલું હતું। એટલે એ ભારતનો સૌથી પહેલો ઐતિહાસિક ગ્રંથ કેવો હોય તો આપણે એને કહી શકીએ, બરાબર। ત્યારબાદ બીજી મહત્વની રચના છે, એમાં છે કવિ જયદેવે રચેલું ગીત ગોવિંદ। પુસ્તકનું નામ છે ગીત ગોવિંદ, જેને રચનાકાર છે કવિ જયદેવ, બરાબર। કવિ જયદેવે ગીત ગોવિંદ નામના એક મહત્વના કાવ્ય ગ્રંથની રચના કરી, જેની ગણના, આ પણ સંસ્કૃત સાહિત્યનો જ ગ્રંથ છે, બરાબર, જેની ગણના સંસ્કૃત સાહિત્યના એ વખતના મહાકાવ્યો જે હતા, આપણા રામાયણ મહાભારત, એ પછી ઉતરતા ક્રમની અંદર આ ગીત ગોવિંદની રચના થતી કે સંસ્કૃતના જે મહાન કાવ્ય સંગ્રહો હતા એમાં જયદેવ રચિત ગીત ગોવિંદનો પણ સમાવેશ થતો હતો, જેની અંદર કવિ જયદેવે સંસ્કૃત ભાષાની અંદર એ સમયે જરૂરી એવા કૃષ્ણ ભક્તિ આધારિત ગીતોની રચના સંસ્કૃતની અંદર એમના દ્વારા કરવામાં આવેલી હતી। આ સમયે અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાનો વિકાસ શરૂ થયો। સમય જેમ જેમ આગળ વધતો ગયો,
સંસ્કૃત ભાષા ધીમે ધીમે લોકોના મોઢે બોલાવાની ઓછી થઈ, એટલે એ બધી પ્રાદેશિક ભાષાઓ અને શિષ્ટ સંસ્કૃત ભાષાઓ મિશ્ર થઈ અપભ્રંશ થયેલી ભાષાઓમાંથી નવી આધુનિક ભાષાઓના ઉદ્ભવની શરૂઆત થઈ. પ્રાદેશિક ભાષાઓ બોલવાની શરૂઆત થઈ, જેમાંથી એક આપણી પ્રાદેશિક ભાષા રાષ્ટ્ર ભાષા હિન્દી. બરાબર, હિન્દીની શરૂઆત થઈ ધીમે ધીમે. આપણે તમે જુઓ છો કે લખવામાં સંસ્કૃત ને હિન્દી બંને મળતું આવે, બંને ઉપર લાઈન કરેલી હોય. બરાબર, આપણે જાણીએ છીએ. તો ધીમે ધીમે હવે સંસ્કૃત ઓછું થઈ અને પ્રાદેશિક ભાષા તરીકે હિન્દીના વિકાસની શરૂઆત થઈ. અને એ સમયે કવિ ચંદબરદાઈએ, ખાસ યાદ રાખજો, કવિ ચંદબરદાઈએ પૃથ્વીરાજ રાસો પહેલો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ, હિન્દી ભાષાનો પહેલો ગ્રંથ કયો હતો? તો એનું નામ છે પૃથ્વીરાજ રાસો. લેખક હતા કવિ ચંદબરદાઈ અને ભાષા હતી હિન્દી. બરાબર, હિન્દી ભાષાનો પહેલો ગ્રંથ, પ્રારંભિક ગ્રંથ પૃથ્વીરાજ રાસો, જેના લેખક હતા કવિશ્રી ચંદબરદાઈ. જે ગ્રંથની અંદર મહાન રાજા પૃથ્વીરાજ ચૌહાણ, બરાબર, એના કર્મો, એના યુદ્ધો, ટૂંકમાં એની આખી વીર કથાનું વર્ણન. ચાલો ફરીથી થોડી ચર્ચા કરીએ આપણે. પૃથ્વીરાજ રાસો જે આપણે કીધું એ પ્રમાણે પૃથ્વીરાજના જીવન વૃત્તાંત ઉપર આધારિત એક વીરકથા હતી, જેની રચના કરી કવિ ચંદબરદાઈએ, જે હિન્દી ભાષામાં વીરકથા લખવાના સાહિત્યનો એક પ્રારંભિક ગ્રંથ હતો. અને પછી હિન્દી ભાષાની અંદર અલગ અલગ આવી વીરકથાઓ લખવાની શરૂઆત થઈ. આ સમયે પણ દેશની અંદર એક નવી ભાષા તરીકે હિન્દી ભાષાનો જન્મ થઈ રહ્યો હતો. એવા સમયે પણ દક્ષિણ ભારતની અંદર તો એક શંકરાચાર્યના જે ભાષ્ય છે, હજુ પણ સંસ્કૃત ભાષાની અંદર જ એમના લખાણો ચાલુ હતા. આગળ આપણે જોઈ ગયા છીએ એ પ્રમાણે દ્રવિડો જેમ જેમ ઉત્તરમાંથી દક્ષિણ તરફ ખસતા ગયા અને દક્ષિણમાં દ્રવિડો સ્થાયી થયા પછી ત્યાં 4 ભાષાઓનો મુખ્યત્વે ઉદ્ભવ થયો હતો: તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, જેમાં તમિલ ભાષા સૌથી જૂની હતી. બરાબર, તો દક્ષિણ ભારતની અંદર સંસ્કૃત સાહિત્યની સાથે સાથે ત્યાંની પ્રાદેશિક ભાષાઓ તરીકે આ સમયે દ્રવિડ કુળની ભાષામાં કન્નડ સાહિત્ય જે છે બહુ લાંબા સમય સુધી ચાલ્યું. દ્રવિડ કુળની અંદર કન્નડ, દ્રવિડ કુળની એક ભાષા કન્નડ જે ભાષા છે એની અંદર સાહિત્યની રચના એ બહુ લાંબા સમય સુધી ચાલી, જેમાં મોટે ભાગે જૈન ધર્મની ગાઢ અસર જોવા મળી. તમે કન્નડ સાહિત્યની અંદર જે સાહિત્યો રચાય મોટે ભાગે જૈન ધર્મ આધારિત હતા એવું કહેવું હોય તો આપણે કહી શકીએ. બરાબર, જૈન ધર્મ આધારિત સાહિત્યની રચનાઓ થઈ. તો એમાં કન્નડ સાહિત્યને શ્રેષ્ઠ બનાવવાનું કામ કર્યું કન્નડ સાહિત્યની પહેલી 3 ત્રિપુટીએ. 3 ત્રિપુટીના નામ બહુ જ મહત્વના છે. એ 3 ત્રિપુટી છે કવિ પંપા, કવિ પોન્ના અને કવિ રન્ના. પંપા, પોન્ના અને રન્ના. બરાબર, કન્નડ સાહિત્યના કન્નડ નામ છે એટલે થોડુંક આપણને નવાઈ લાગે કે કેવા નામ છે, પંપા, પોન્ના, રન્ના. બરાબર, અને એમના સાહિત્યની વાત કરીએ તો એમને જૈન ધર્મ આધારિત સાહિત્યની રચના કરી છે કન્નડ ભાષાની અંદર. એ 3 કવિઓના સાહિત્યના નામ આપણે લખીએ અહીંયા. તો આદિપુરાણ, કવિ પંપાએ પહેલા સાહિત્યનું નામ લખીએ આપણે, આદિપુરાણ. ત્યારબાદ બીજું જે સાહિત્ય છે એ છે શાંતિ પુરાણ. અને ત્રીજું સાહિત્ય જે છે અજીતનાથ પુરાણ. જેમાં આદિપુરાણની રચના કરી કવિ પંપાએ, શાંતિ પુરાણની જે રચના કરી છે એ કરી છે કવિ પોન્નાએ. અને અજીતનાથ પુરાણની રચના કરી કવિ રન્ના. બરાબર, આ 3 જે છે આદિપુરાણ, શાંતિ પુરાણ અને અજીતનાથ પુરાણ એ જૈન ધર્મના તીર્થકરોના જીવન વૃત્તાંતનું આલેખન કન્નડ ભાષાની અંદર આ 3 કવિઓએ કર્યું છે. બરાબર, એટલે આ કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ખાસ ગાઢ અસર જોવા મળી એવું કહી શકાય. એમાં ખાસ કરીને શાંતિ પુરાણની અંદર, શાંતિ પુરાણ જે છે
કવિ પોન્નાએ જેની રચના કરી છે શાંતિ પુરાણની અંદર જૈન ધર્મના 16મા તીર્થકરનું આખું જીવન વૃત્તાંતનું આલેખન કવિ પોન્નાએ શાંતિ પુરાણ નામના ગ્રંથની અંદર કર્યું છે, બરાબર. ત્યારબાદ એમના જ એક અનુયાયી જૈન ધર્મના અનુયાયી અજીતનાથ, બરાબર, સ્વામી અજીતનાથના જીવન વૃત્તાંતનું વર્ણન કવિ રન્નાએ અજીતનાથ પુરાણની અંદર કર્યું છે. આ ત્રણે ત્રણ સાહિત્યકારોએ સાહિત્યની ભાષા હતી કન્નડ. કન્નડ સાહિત્યની અંદર 3 ત્રિપુટીઓ કવિની કઈ કઈ તો કે પંપા, પોન્ના અને રન્ના પ્રારંભિક ત્રિપુટીઓ હતી, જેણે શ્રેષ્ઠ કન્નડ સાહિત્યની રચના મધ્યકાળ દરમિયાન કરી. અને એ સમયગાળા દરમિયાન આ શ્રેષ્ઠ કન્નડ ત્રિપુટી હતી. એ સિવાય કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણમની રચના કરી. જો કાલે રામાયણ હતું, સંસ્કૃત સાહિત્યનો મહાન ગ્રંથ હિન્દુ ધર્મનો રામાયણ, જેના રચયિતા હતા મહર્ષિ વાલ્મીકી, અને અહીંયા છે રામાયણમ. હવે અનુવાદ થશે. રામાયણ મહાભારતના અનુવાદ તો અનેક ભાષાઓમાં થયા હતા. તો હવે જે સાહિત્યની રચના એ પણ એક પ્રકારનું સાહિત્ય જ હતું, ભલે અનુવાદ હતું તોય, તો એના નામ પણ આવશે, જેમાં રામાયણમ. રામાયણમની રચના કરી કવિ કંબલે. અને એની ભાષા હતી તમિલ. તમિલ ભાષાની અંદર કવિ કંબલે રામાયણમ નું અનુવાદ નામ રાખ્યું રામાયણમ, બરાબર, એવું અનુવાદ કર્યું. આમ મધ્યકાલીન સાહિત્ય દરમિયાન અનેક ગ્રંથો સંસ્કૃતથી શરૂ કરીને હિન્દીમાં, કન્નડ સાહિત્યની અંદર, તમિલ ભાષાની અંદર લખાવાની શરૂઆત ચાલુ રહી. આપણે વાત કરીએ અલગ અલગ ભાષાઓનો ઉદ્ભવ થતો રહ્યો, ભારતીય ભાષાઓનો વિકાસ થયો, સાહિત્ય ધીમે ધીમે એ પ્રાદેશિક ભાષાઓની અંદર લખાતા ગયા. મોટાભાગની સાહિત્યકારની જે કૃતિઓ હતી એ દિલ્હીની અંદર સલ્તનત કાળની શરૂઆત થઈ. એ સમયગાળા દરમિયાન મોટાભાગની કૃતિઓનું લખાણ થયું. ખાસ કરીને આ સમયે હિન્દી ભાષાના 2 સ્વરૂપ જોવા મળ્યા. હિન્દી ભાષા હતી, એ ખાસ અંડરલાઈન કરી લેજો. હિન્દી ભાષાના આ સમયે 2 સ્વરૂપ જોવા મળ્યા. એક હતું વ્રજ અને બીજું હતું ખડી બોલી. હિન્દી ભાષાના એ સમયે જોવા મળતા 2 સ્વરૂપો, વ્રજ અને ખડી બોલી. હિન્દીની 8 સ્વરૂપ છે. એક છે વ્રજ, જે છે શિષ્ટ હિન્દી, શુદ્ધ હિન્દી જેને કહી શકાય, અને ખડી બોલી જે છે ને એ પ્રાદેશિક કક્ષાની હિન્દી હતી, મિશ્રિત હિન્દી હતી, જેમાં સંસ્કૃત સાથે પ્રાદેશિક ભાષાઓનો લહેકો મિક્સ થઈને હિન્દી બોલાતી હતી. જેમ આપણે ગુજરાતની અંદર અલગ અલગ ગુજરાતી લહેકા હોય છે ને, અલગ અલગ પ્રાદેશિક બોલીઓ, એ પ્રમાણે હિન્દીના 2 સ્વરૂપો, મુખ્ય 2 સ્વરૂપ, વ્રજ અને ખડી બોલી વખતે જોવા મળી. એ સમયે અનેક ભાષાઓની અંદર ભક્તિ ગીતોની રચના થઈ. લોકોની અંદર ખાસ 13મી 14મી સદીની અંદર આપણે જોયું છે કે ભક્તિ આંદોલનો બહુ જબરજસ્ત ચાલેલા, જેમાં લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવા માટે કેટલાય સંતોએ નવા નવા સાહિત્યની રચના કરી હતી. એ સમયે હિન્દી અને ગુજરાતી સાથે મળી આવતી એક નવી ભાષાનો ઉદ્ભવ થયો, શરૂઆત થઈ. એ ભાષા હતી રાજસ્થાની ભાષા, બરાબર, મારવાડી ભાષા જેને કહીએ છીએ આપણે. હિન્દી અને ગુજરાતી બંને ભાષા મિક્સ થઈ. જો ધીમે ધીમે તમિલમાંથી હિન્દી આવી, હિન્દીમાં પ્રાદેશિક ભાષાઓ મિક્સ થતી ગઈ. એના 2 સ્વરૂપો જોયા. હિન્દી સાથે ગુજરાતી મિક્સ થઈ, બંનેમાંથી ભેગી થઈને રાજસ્થાની ભાષાનો ઉદ્ભવ થયો. અને આ ભાષાની અંદર અનેક વીરકથાઓ લખાઈ. રાજસ્થાની ભાષાની અંદર અનેક વીરકથાઓ લખાઈ, જેમાં આલ્હા, ઉદલ, અંડરલાઈન કરજો, આલ્હા, ઉદલ અને બિસલદેવ નામની વીરકથાઓ મુખ્ય છે. એના કોઈ લેખક સાહિત્યકારનું નામ આપણને આપેલું નથી, પણ સાહિત્ય છે એનું એક નામ આપણે અહીંયા યાદ રાખવાનું કે રાજસ્થાની ભાષામાં કયા કયા સાહિત્ય લખાયા, તો કે આલ્હા, ઉદલ અને બિસલદેવ રાસો નામની વીરકથાઓ રાજસ્થાની ભાષાની અંદર ખાસ લખવામાં આવી. એ સમયે ભારતીયની આધુનિક ભાષાઓમાં પણ ધીમે ધીમે સાહિત્ય રચવાની શરૂઆત થઈ. સાથે સાથે મુલ્લા દાઉદનો પ્રખ્યાત ગ્રંથ ચંદ્રાયન ખાસ યાદ રાખજો, બરાબર. અહીંયા આપણે પેલી લખી દઈએ આલ્હા, ઉદલ અને બિસલદેવ રાસો નામના ગ્રંથ કઈ ભાષામાં હતા? રાજસ્થાની. રાજસ્થાની ભાષાનું સાહિત્ય હતું આ, બરાબર. ત્યારબાદ એ જ સમયગાળા દરમિયાન ચંદ્રાયન ગ્રંથ લખાયો.
ખાસ મહત્વનો અંડરલાઈન કરી લેજો આ ચંદ્રાયન ગ્રંથ, જે અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે. કઈ ભાષા? અવધી ભાષા. બરાબર, અવધ પ્રદેશમાં બોલાતી પ્રાદેશિક ભાષા હતી અવધી. અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ, જેના રચયિતા હતા મુલ્લા દાઉદ. બરાબર, મુલ્લા દાઉદે અવધી ભાષાની અંદર અવધી ભાષાનો જૂનો ગ્રંથ. ખાસ યાદ રાખજો, આ ચંદ્રાયનને અંડરલાઈન કરીને મહત્વનો છે, યાદ રાખી લેવાનો. ચંદ્રાયન ગ્રંથ જે છે એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે, જેની રચના મુલ્લા દાઉદ દ્વારા કરવામાં આવી હતી. બરાબર, તો એ સૌથી જૂનો અવધી ભાષાનો ગ્રંથ હતો. એ સમયે હજુ પણ પ્રાચીન ગ્રંથો પરના જે આપણા ભાષ્યો હતા, રામાયણ મહાભારત આધારિત જે ભાષણો આપવામાં આવતા હતા સાધુ સંતો દ્વારા, એ તો હજુ પણ સંસ્કૃતમાં રચાવવાની શરૂઆત, હજુ પણ સંસ્કૃતમાં રચાવવાની પ્રક્રિયા ચાલુ હતી. જો હિન્દી અવધી ભાષાનો ઉદ્ભવ થઈ ગયો, પ્રાદેશિક ભાષાઓ તરીકે રાજસ્થાની ભાષાનો ઉદ્ભવ થયો, તેમ છતાંય હજુ સંસ્કૃત ભાષાની અંદર સાહિત્ય રચાવાનું બંધ નહોતું થયું. બરાબર, હજુ પણ ચાલતું હતું. એ સમયગાળા દરમિયાન ભારતની અંદર ધીમે ધીમે જેમ જેમ સલ્તનત કાળનો સમય શાસન વધતું ગયું, એમ એ સમયના સુલતાનો હતા એ બહારથી આવેલા ઈરાન, ઈરાક, અફઘાનિસ્તાન, એથી આગળના પ્રદેશો, આરબ પ્રદેશોમાંથી આવેલા લોકો હતા. બરાબર, તો એમની રાજભાષા ફારસી હતી. ઇસ્લામ ધર્મના શાસકો હતા, એમની રાજભાષા હતી એ ફારસી ભાષા હતી. એટલે એ જ સમયગાળા દરમિયાન સલ્તનત કાળની અંદર ફારસી જે છે એ ફારસી ભાષા સુલતાનોની રાજભાષા બની હતી. તો સ્વાભાવિક છે, રાજભાષાઓ તો બધા સાહિત્યકારનું નિર્માણ પણ એ જ ભાષાની અંદર થાય, આપણે સમજી શકીએ છીએ. બરાબર, તો ધીમે ધીમે હવે ફારસી ભાષાની અંદર અનેક સાહિત્યની ઉપર અસર થયું એવું જોવા મળ્યું. અનેક સાહિત્યમાં ફારસી ભાષાઓના શબ્દો ઉમેરાવા લાગ્યા. બરાબર, આજ ભલે આપણે ગુજરાતી બોલી છે, પણ તેમ છતાં કેટલાક શબ્દો તો ચોક્કસ અંગ્રેજીના આપણા ગુજરાતીમાં રોજ દૈનિક માં વપરાતા હોય છે, કેમ કે બંને ભાષાઓનો અભ્યાસ કરી છે તો આવે છે. બરાબર, તો ભારતમાં ભલે સંસ્કૃત ભાષા ચાલતી હતી, હિન્દી ચાલતી હતી, અવધી ચાલતી હતી, પણ ફારસી ભાષાના મોટા ભાગના સૈનિકો, અનુયાયીઓ, એમના ઇસ્લામ ધર્મના કેટલાય અનુયાયીઓ આવ્યા, કેટલાય લોકો આવ્યા જેણે ભારતમાં કાયમી વસવાટ કર્યો, તો એમના સાથેના સંપર્કના કારણે સાહિત્યની અસર ઉપર ફારસી ભાષાના શબ્દોની ચોક્કસ અસર જોવા મળી. અને ફારસી ભાષામાં કેટલાક સાહિત્યની રચનાની શરૂઆત થઈ, જેમાં આ યુગમાં અનેક ઇતિહાસકારો થયા, જેમાં ખાસ કરીને નામ હતું ઝિયાઉદ્દીન બર્ની, જેને બે મહત્વના ગ્રંથો લખ્યા હતા. એ ગ્રંથોના નામ હતા તારીખે ફિરોજશાહી અને બીજો ગ્રંથ હતો ફતવાએ જહાદારી. તારીખે ફિરોજશાહી ગ્રંથનું નામ લખીએ આપણે. હવે થોડાક ગ્રંથના નામ એવા લાગશે આપણે, કેમ કે ફારસી ભાષાના ગ્રંથ છે, ફારસી નામ છે, થોડાક અલગ લાગશે આપણને. પહેલું છે તારીખે ફિરોજશાહી, અને બીજો ગ્રંથ છે ફતવાએ જહાદારી. બંનેના રચયિતા, બરાબર, બંનેના રચયિતાનું નામ હતું ઝિયાઉદ્દીન બર્ની. ગ્રંથ હતો ફારસી ભાષામાં. ફારસી ભાષાની અંદર ઝિયાઉદ્દીન બર્નીએ આ મહત્વના ગ્રંથની રચના કરી. બરાબર, ખાસ યાદ રાખવાનું. એમાં જે બંને ગ્રંથ હતો તારીખે ફિરોજશાહી અને ફતવાએ જહાદારી, બંનેમાં અલગ અલગ વર્ણન હતું. જેમ કે તારીખે ફિરોજશાહી ગ્રંથ હતો એની અંદર મોહમ્મદ અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ તગલક, આ બે રાજાઓ હતા. ખિલજી વંશનો સ્થાપક અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ તગલક, આ બંનેના શાસનકાળ દરમિયાનની પરિસ્થિતિનું વર્ણન એ તારીખે ફિરોજશાહી નામના ગ્રંથની અંદર કરવામાં આવ્યું છે. બરાબર, જેની રચના ઝિયાઉદ્દીન બર્નીએ કરી. બીજું છે ફતવાએ જહાદારી. એ ગ્રંથની અંદર એણે રાજકીય સિદ્ધાંતો, એ રાજવીઓના સમયના રાજ્યના સિદ્ધાંતો કેવા હતા, નિયમો કેવા હતા, એના ઉપર આધારિત ગ્રંથ ફતવાએ જહાદારી નામનો એક ગ્રંથ એણે લખ્યો. આ સમયગાળા ખાસ કરીને અલાઉદ્દીન ખિલજીના સમયનો એક સૌથી મહાન સાહિત્યકાર હતો, નામ હતું
અલાઉદ્દીન ખિલજી. બરાબર, સૌથી મહાન સાહિત્યકાર હતો જેની ચર્ચા આપણે સંગીતના પાઠની અંદર, સંગીતવાળો જે પાઠ હતો આપણો વારસાનો, એની અંદર અલાઉદ્દીન ખિલજી, કેમ કે એક સંગીતકાર પણ હતો એટલે અલાઉદ્દીન ખિલજીનું નામ એમાં પણ આવ્યું, જેને ઉપમા એક આપવામાં આવી હતી તૂતી એ હિન્દ. બરાબર, તૂતી એ હિન્દ તરીકે એને ઓળખવામાં આવતો હતો કેમ કે એને નવી ગઝલો શાયરીઓ ક્ષેત્રે ઘણું મોટું પ્રદાન સંગીત ક્ષેત્રમાં આપેલું હતું. એટલે અમીર ખુસરો એ સમયનો એક સૌથી મહાન ઇતિહાસકાર પણ હતો, સંત પણ હતો, સંગીતકાર પણ હતો, બરાબર, અને લેખક પણ હતો. એટલે હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન છે એ જ અમીર ખુસરોનો વિશેષ પરિચય આપણે અહીંયા મેળવવાનો છે કે મધ્યકાલીન સાહિત્યકાર તરીકે અમીર ખુસરોનું વર્ણન કરો, એવો આખો પ્રશ્ન પૂછાઈ શકે. તો આપણે જોઈએ અમીર ખુસરો વિશે. રાખજો સાહેબ. ચાલો વિદ્યાર્થી મિત્રો, મધ્યકાલીન સાહિત્યની અંદર એ સમયના શ્રેષ્ઠ સાહિત્યકાર તરીકે આપણે પરિચય મેળવવાનો છે, એ છે અમીર ખુસરો. બરાબર, શા માટે એ સમયનો શ્રેષ્ઠ સાહિત્યકાર હતો એના વિશે આપણે પરિચય મેળવીએ. અને આખો અલગ પ્રશ્ન પણ પરીક્ષાની અંદર પૂછાય છે કે અમીર ખુસરોનો પરિચય આપો. બરાબર, તો આપણે આ બધી માહિતી એની અંદર આપણે અહીંયા જે કંઈ પોઈન્ટ નોટ ડાઉન કરશું, જેને માહિતી મેળવી એ બધી જ વસ્તુ એની અંદર લખવાની રહે. તો સૌથી પહેલા તો અમીર ખુસરો એ સમયનો સૌથી મહાન સાહિત્યકાર હતો. એ સમયનો સૌથી મહાન સાહિત્યકાર હતો, એટલે કે મધ્યકાલીન સમયનો સૌથી મહાન સાહિત્યકાર. મધ્યકાલીન સમયનો સૌથી મહાન સાહિત્યકાર હતો. માત્ર સાહિત્યકાર જ નહીં, માત્ર સાહિત્યની રચના કરતો હતો એવું નતું, એ એક કવિ હતો. તેઓ એક કવિ, લેખકો લખતો, કવિતાઓ, ખાસ કરીને ફારસી ભાષાની શાયરીઓ અને ગઝલો, ઉર્દુની ગઝલોની રચના એણે કરી હતી. તો કવિ હતો, ઇતિહાસકાર હતો, ઇતિહાસનો મોટો જાણકાર હતો. બરાબર, ઇતિહાસ વિશેનું સારું એવું જ્ઞાન હતું એને. સાથે સાથે એક રહસ્યવાદી સંત, અને એ જે શાયરીઓ અને ગઝલો લખતો એનું સરસ મજાનું સંગીત કલાની અંદર પોતે પ્રદાન પણ આપતો, એટલે એક સંગીતકાર પણ હતો અને સંગીતકાર પણ હતા, એટલે શ્રેષ્ઠ હતો. એટલે એ મધ્યકાલીન સાહિત્યના સૌથી શ્રેષ્ઠ સાહિત્યકાર હતા. 4 વિશેષતાઓ એમનામાં હતી. બરાબર, સાથે સાથે એમના ગુરુનું નામ હતું સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા. ખાસ અંડરલાઈન કરી લેજો, સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા. તેમના ગુરુ હતા. બરાબર, હઝરત નિઝામુદ્દીન ઓલિયાનો શિષ્ય એટલે અમીર ખુસરો, જેને ફારસી ભાષાની અંદર અનેક મહત્વની કૃતિઓની રચના કરી હતી. એની શ્રેષ્ઠ કૃતિઓની વાત કરીએ તો 4 કૃતિઓના નામ આપેલા છે, જેમણે મહત્વની કૃતિઓમાં તેમની મહત્વની કૃતિઓ કઈ કઈ કૃતિઓ એની મહત્વની કૃતિઓ હતી તો એમાં છે આશિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયન. બરાબર, આ તેમની મહત્વની કૃતિઓ છે, અમીર ખુસરોની શ્રેષ્ઠ કૃતિઓ છે. અને આ ઉપરાંત એમણે અનેક કાવ્ય ગ્રંથોની પણ રચના કરી હતી. એ પોતે ભારતીય હોવાનો ગર્વ હતો. એને અમીર ખુસરોને પોતે ભારતનો વ્યક્તિ હોવાનો ગર્વ હતો અને તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો. ખાસ મહત્વનું આ
આપણે અત્યારે કહીએ છીએ એવું નહીં, એ સમયથી જ અમીર ખુસરો પોતે એવું કહેતો કે ભારત ખરેખર પૃથ્વી પરનું સ્વર્ગ છે અને એને પોતાને ભારતીય હોવાનો ગર્વ હતો. બરાબર, ખાસ યાદ રાખવાનું, અમીર ખુસરોને ભારતીય હોવાનો ગર્વ હતો. તે ભારતને શું માનતો? પૃથ્વીનું સ્વર્ગ ગણાવતો. ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો. અને એટલે જ એણે જે ગ્રંથોની, કાવ્ય ગ્રંથોની રચના કરી એ દરેક ગ્રંથમાં એ ભારતની સુંદરતાના વખાણ ચોક્કસ કરતો. પોતાને ભારતીય હોવાનો ગર્વ હતો એટલે એને જે રચનાઓ કરી દરેક રચનાઓની અંદર એ ભારતના વખાણ કરતો. બરાબર, એને પોતાના પુસ્તકોની અંદર ભારતનું વાતાવરણ, ભારતની સુંદરતા, ભારતની ઇમારતો અને ભારતનું જે જ્ઞાન વિજ્ઞાન પ્રાચીન સમયથી વિકસેલું છે એના પુષ્કળ વખાણ પોતાની દરેક રચનાઓની અંદર અમીર ખુસરો દ્વારા કરેલી જોવા મળતી. દરેક રચનાઓની અંદર એના કોઈ ગ્રંથ હોય તો એ ભલે, કાવ્ય હોય તો એ ભલે, એમાં એ ભારતના વખાણ કરતો, ભારતના જ્ઞાન વિજ્ઞાનના વખાણ કરતો, એની સુંદરતાના વખાણ એ કરતો. તેઓ દ્રઢપણે એવું માનતા હતા, અમીર ખુસરો પોતે એવું માનતા હતા કે ભારતના હિન્દુ ધર્મનું જે સાર તત્વ છે, એટલે કે સાર જે છે, આપણા હિન્દુ ધર્મનો સાર જે છે, મુખ્ય બોધ જે છે ને, એ અનેક રીતે ઇસ્લામ સાથે મળતો આવે છે. કહેવાનો અર્થ કે ઇસ્લામ અને હિન્દુ ધર્મનો સાર જે છે ને, બોધ બે ધર્મનો એક જ છે. ભલે બધે ધર્મ અલગ હોય પણ બંને ધર્મનો મુખ્ય બોધપાઠ તો એક જ છે, એવું અમીર ખુસરો પોતે માનતા. તેઓ દિલ્હીની આજુબાજુમાં બોલવામાં આવતી જે હિન્દવી ભાષા હતી, પ્રાદેશિક ભાષા, હિન્દ પ્રદેશની ભાષા એટલે હિન્દવી એવું એ વખતે બોલાતું. હિન્દવી ભાષા જે હતી ને એને પોતાની માતૃભાષા ગણાવતા. દિલ્હીની આજુબાજુમાં બોલાતી કઈ ભાષા? ભાષાનું નામ ખાસ યાદ રાખવાનું છે, એ છે હિન્દવી. હિન્દવી ભાષાને પોતાની માતૃભાષા ગણાવતા હતા અને એટલે જ એમણે પોતાની આ માતૃભાષાઓ સાથે હિન્દી અને ફારસી ભાષાને ભેગી કરી અનેક ચોપાઈઓ અને દુહાઓની રચના કરી. બે ભાષાઓને ભેગી કરી એમણે. તેમણે હિન્દી અને ફારસી બંને ભાષાને મિશ્રણ કરી અનેક ચોપાઈઓ અને દોહાઓની રચના કરી. અને ત્યારબાદ અમીર ખુસરોએ તો રચના કરી જ, પણ આપની રચનાઓ જોઈ અને એ સમયના બીજા જે નાના મોટા કવિઓ, લેખકો હતા, એમણે પણ સદીઓ સુધી આ પરંપરા ચાલુ રાખી. હિન્દી અને ફારસી ભાષાને મિશ્રણ કરી અને એમાંથી અલગ અલગ જે સાહિત્ય રચનાની શરૂઆત હતી એ જૂના બહુ લાંબા સમય સુધી એમણે એ પરંપરા ચાલુ રાખી. તો આમ અમીર ખુસરો જે છે એ ખાસ ભારતનો એ સમયનો મહત્વનો એક સાહિત્યકાર હતો. મધ્યકાલીન સમયનો શ્રેષ્ઠ સાહિત્યકાર એને ગણી શકાય. બરાબર, જે હિન્દવી ભાષાને પોતાની માતૃભાષા તરીકે ઓળખાવતો. આમ 3 માર્ક્સના પ્રશ્ન તરીકે કે 2 માર્ક્સના પ્રશ્ન તરીકે અમીર ખુસરોનો પરિચય આપો અથવા મધ્યકાલીન સાહિત્યકાર તરીકે અમીર ખુસરોનો મૂલવો અથવા એની મૂલવણી કરો. ગમે તે શબ્દ, ગમે તે સ્વરૂપે પ્રશ્ન બદલાય તો આપણે આ પ્રમાણેના પોઈન્ટ સાથે એને જવાબ લખવાનું રહે. બરાબર, તો એક સૌથી મહાન સાહિત્યકાર મધ્યકાલીન સમયનો હાઇલાઇટ પોઈન્ટ જોઈ લઈએ આપણે એના. સાથે સાથે એક કવિ હતા, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર પણ હતા.
અને એટલે જ એમને ઉપમા આપવામાં આવી હતી તૃતીય હિન્દ. બરાબર, એને લખવું હોય તો લખી શકાય. આપણે આગળ જોઈ ગયા હતા હિન્દમાં એને તૃતીય હિન્દની આપણે લખી પણ દઈએ, અહીંયા પણ તેને લખી શકાય આપણને. ભારતમાં તેમને તૃતીય હિન્દની ઉપાધિ મળી હતી. બરાબર, એ સંગીત ક્ષેત્રના પ્રદાનના કારણે એમને તૃતીય હિન્દની ઉપાધિ અહીંયા ભારતમાં આપવામાં આવી હતી. હવે આ એક ફારસી ભાષાનો શબ્દ છે તૃતીય હિન્દ. ગુજરાતીમાં એનું હિન્દનો પોપટ, પોપટની ભાષા મીઠી હોય મધુરી હોય એટલે હિન્દનો પોપટ તરીકે એને ઓળખવામાં આવતા. બરાબર, તો ખાસ એમના ગુરુનું નામ ખાસ આપણે યાદ રાખવાનું છે, એ છે હઝરત નિઝામુદ્દીન ઓલિયા. એમના શિષ્ય હતા એ, અને એમની શ્રેષ્ઠ કૃતિઓ અહીંયા લખેલી જ છે. આશિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયન આ એમની કૃતિઓ હતી. અને એ પોતે ભારત હોવાનો ગર્વ હોવાનો હતો એમને. દરેકે દરેક પુસ્તકમાં ભારતના એમને વખાણ કર્યા અને ભારતને એ પૃથ્વી પરનું સ્વર્ગ કહેતા. આજે તો આપણે તો માનીએ જ છીએ, દુનિયા માને છે, પણ એ વખતે પણ એ પોતે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ માનતા. આમ અમીર ખુસરો વિશેનો પ્રશ્ન પૂછાય તો આપણે આટલા પોઈન્ટ્સ, આમાંથી એક પણ પોઈન્ટ રહી જાય એનું ખાસ મહત્વ ધ્યાન રાખી આખો પ્રશ્ન લખવાનો રહે. મધ્યકાલીન સાહિત્યકાર તરીકે અમીર ખુસરોનો પરિચય આપણે જોયો. તો ખાસ આટલે આપણો આજનો લેક્ચર રોકી રાખીએ છીએ. આવતીકાલેથી આગળની વિશેષ ચર્ચા કરશું. જય સ્વામિનારાયણ.